જો ભાઈ, વિડીયોના ઘણા પ્રકાર છે. ઘણા વિડીયો એવા હોય કે બાળકોને ના ગમે, ઘણા વિડીયો એવા હોય કે વડીલોને ના ગમે, ઘણા લોકો વિડીયો હોય કે યુવાનોને ના ગમે. તો ભાઈ બધા જ પ્રકારના વિડીયો બનાવવા પડે. સમજદાર અને વ્યક્તિ હોય શિક્ષિત, એને અમુક વિડીયો ના ગમે કે આ શું કરે છે, કે આવા બોગસ વિડીયો બનાવાય. ભાઈ એ બોગસ વિડીયો જ લાઈકો અપાવે છે, બોલો, અને 4-5 હજાર જણ જોવે છે. હવે ભજનનો વિડીયો મૂકીએ તો બધાને ના ગમે, જે ભજન કરતા હોય એમને જ ગમે. અને જોક્સના વિડીયો યુવાનોને ગમે, ગીતો જોક્સ. સમજવા જેવા વિડીયો સમજને ગમે, સમજનારને ગમે. અને જે રમકડા જેવા વિડીયો હોય, પૂતળા હોય એવું, તો બાળકોને બહુ ગમે ભાઈ. એટલે દરેક પ્રકારના વિડીયો બનાવવા પડે મારા ભાઈઓ. એટલે તમે એવું ના માનતા કે સારું છોકરો કહેશ મને આ વિડીયો નહીં ગમતો, પેલા જો સમજદાર વ્યક્તિ કહેશ આવા વિડીયો મૂકો તો છોકરાના રમકડા. આ શું રમકડાના? ભાઈ રમકડા છોકરાને ગમતો હોય, વડીલોને ભજન ગમતો હોય, ભજનવાળાને રમકડા ના ગમે. એટલે બધા જ પ્રકારના વિડીયો બનાવે. આવજો મારા વાલા, અને કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. પાછા વિડીયો જોતા રહેજો. તમને ગમે કે ના ગમે, બરાબર. તમને ગમે એવા તમે જોજો, બાળકોને ગમે એવા બાળકો જોશે, યુવાન મિત્રોને ગમે એવા યુવાન મિત્રો જોશે. આવજો મારા વાલા, ચાલો તારે.